આ કેરા તો હેલો મિત્ર ને આપણે તો હેલો મિત્ર, કેમ છો બધા? મજામાં જ છો? કેમ કે હું પણ મજામાં જ છું ને મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને બધાને ગુડ મોર્નિંગ ને 11 વાગી જશે ને જો બધા અમે ડુંગળી વાટે છે અમે ને એક આવો આંબાનો ઝાડ પર રોપ્યા છે ને પાણીની બોગરી પડી છે આપણે ને બેન અમારે અહીંયા બેઠા છે. શું બેન કહો છો? મજામાં. મજામાં? હા મજામાં. બેન તમારે મજામાં છે ને બેનને ક્યાં ભણવા જવાનું છે? સાંચે ભણવા જવાનું છે હમણાં ને જો આમે પંખા છે મસ્ત મજાના. પંખા નવા આવતી છે ને? પંખા નવા આવે? પંખા નવા ન આવે. શું આવે? હવા ન આવે તો એ ડુંગળીનો ઢગલો પડ્યો છે સામે છે ડુંગળીનો ને ચાલો તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આજે શું કરીએ છીએ બધું બતાવ્યું તમને. ચાલો હેલો મેં તો આ વાડી છે ને આપણે આનું પાંજરું બનાવવાનું છે ને અગાશી અહીંયા ઉપર ગોઠવવાનું છે. આ પાંજરું મસ્ત મજાનું બનાવવાનું. લસણો આવી છે જો, કેરાની લૂમ મસ્ત મજાની. આમાં જો આ કેરા બધા આવી ગયો છે ને, કેરા મસ્ત મજાના. અહીંયા એક લૂમ છે, એક અહીંયા છે, એક અહીંયા છે. મસ્ત મજાની કેર છે ને આ ધાબા પર આપણે જવાનું છે. મસ્ત મજાનું પાંજરું બનાવવાનું છે, ગોઠવવાનું છે આપણે. તો ચાલો ધાબા પર જઈએ. આ બધી પાઇપ પડી છે આમાં ગોઠવવાની હોય. હવે કંઈક રૂમ છે, આ સીડી છે, ચડવાનું છે આપણે એનાથી. પાંજરું બનાવવાનું છે જો અહીંયા બધા ગમે છે. આનું બનાવવાનું છે આપણે પાંજરું. શું બનાવવાનું છે? એ પટ્ટી લેવા જશે બેન. એ પટ્ટી ઇન્ટરેસ્ટ થાય અહીં વિંધા છે બે બાંધી દઈશું દોરી આમ લટકાવી દઈશું. અહીંયા અમુક ખાનું મસ્ત પાડી દઈશું. તો સારો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. બની જાય તમને દેખાડું મને. રેડી? ને હું એવું કહેવા માગું છું, લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો ને કેવું બન્યું હોય તો તમારે એના પણ આવું કાંઈ ઉઠા પડ્યા હોય ને તો બનાવી નાખજો મસ્ત મજા. રૂમનું ઉપર મૂકી બનાવીને લગાડી દેવાનું તો એને બસારાને કામ આવે. કેમ કે એને ઘર ના બનાવવું પડે. આવું ઘર તો આપણે બનાવી નાખતા હોય. એક અહીંયા આમ તો થોડું બધું સીન નાખવાનું અને અહીંયા ને અહીંયા આવડા બધું પેક રહેશે. આમાં થોડું ઓલું મૂકી દઈશું એટલે આપણે ટીંગાડી દઈશું. ટીંગાડશું ને એટલે સારું લાગશે મસ્ત મજાનું. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને લાઈક ને શેર ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. કેવું લાગ્યું ને મને કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને આપણે બનાવીશું પાંજરું ને બનાવી આગળ જો ને આપણે કઈ રીતે પાંજરું બનાવીશું દેખાડશું તમને. જો અહીંયા એક આપણે ટેપ પટ્ટી હમણાં બધા કોણ ખાધા છે અમારે અહીં બધા ડુંગળી વાળી ને તો એ બધા કોણ ખાધા ને તો એના માટે પૂછવું આવ્યું હતું કોણ માટે. તો મને મેં કીધું આનું પૂછો આમને અમે ફાટી જાય છે એમ કરીને મેં કીધું એટલે પાંજરું બનાવી નાખીએ મસ્ત મજા. તો તમારી ઘેર પણ પડ્યા હોય ને આવા પૂછો તો બનાવી નાખજો પાંજરા. કેમ કે ચકલાને કામ આવે, કબૂતર છે કોઈ બસારા એને કામ આવે બનાવવાનું આપણે. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો બધા. મસ્ત મજાનું પાંજરું બનાવીએ આપણે ચકલાઓ માટે. આ કે બનાવવું બનાવું ને હું બનાવે પાંજરો બનાવું તારા આવડે મસ્ત મજાની ટેપ મારી દીધી છે બધામાં. થઈ ગયું છે મસ્ત મજાનું. અહીંથી આપણે એટલું બાકું બનાવશું કેમ કે અહીંથી આપણે છીએ એટલું આમ બનાવી નાખશું. અહીંથી આપણે બે દોરી બાંધીશું. અહીંથી આમ દોરી બાંધીશું હવે તો ટીંગાડવાનું છે મસ્ત મજાનું. તો હું તમને ચાલો આખું બની જાય ને એટલે બતાવું. કેવું લાગ્યું ને તો કોમેન્ટમાં કરી દેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરો. એકદમ મસ્ત મજાની બારી. એક બારી આપણે એક બારી દેખાય તો નાની નાની બારી છે 1 2 3 ને આ મોટી બારી અહીં કે આપણે ટીંગાડી દઈશું. તો કેવું લાગે? મસ્ત. ચાલો એમાં અમારે બેન હરિયો બધી લાવ્યા છે તો આપણે બે હરિયાના ભાગ કરી દઈએ. હવે બાંધવાનો છે હરિયો
જો ખાલી આપણે બાંધવાનું ડબલ વારો કરી અને અહીં ઓર પાડવું પડશે આપણે મતલબ આમ છે તો આપણે આખો તો નહીં આવે આવી જોઈ લઈએ આખો તો નહીં આવે તો આપણે અહીંથી આમ લઈ તમારે ઘરે પણ આવું કરી નાખીએ આપણે તો વાડીમાં કર્યું છે ઘરે તો આપણે કરવાનું બાકી હરિયાનું કરો ને તો આ ભાઈ તમારે તૂટે નહીં હરિયા ને કટાઈ નહીં આ કટાઈ નહીં કેમ કે આમાં જો ત્રાંબાના છે એટલે કટાઈ નહીં તો ચાલો મિત્ર ને આપણે આ પાંજરું બની ગયું છે મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે આપણે બાંધવાનું છે આમે તો ચાલો વિપુલભાઈ બાંધી ચાલો આપણે પાંજરું બાંધવાનું છે ત્યાં બાંધવાનું છે એમાં નક્કી કરીશું ક્યાં બાંધવાનું છે હા બાંધો આપણે મસ્ત મજાનું લાગે છે ને બાંધશું તો ચલો એ આવો ક્યાં બાંધશો થઈ ગયું છે ને તૈયાર